વંદે માતરમ। આજે આપણે કાવ્ય 2 હિન્દ માતાને સંબોધન કાવ્યની સમજૂતી મેળવવાની છે। હવે કાવ્યની સમજૂતી મેળવીએ એ પહેલા આ કાવ્યના જે શબ્દાર્થ છે એની સમજૂતી મેળવીશું। આ બે શબ્દાર્થ જે અહીંયા લખીને રાખેલા છે એ તમારે પાકી બુકમાં લખવાના છે। જેમ તમને આગળ જણાવ્યું એ પ્રમાણે તમારે બુક બનાવવાની છે કે બુકમાં 2 વિભાગ બનાવવાના। પ્રથમ વિભાગમાં આપણા પાઠ્યપુસ્તકના જે પ્રકરણ ચલાવીએ પાઠ કે કાવ્ય એના શબ્દાર્થ, અભ્યાસ, સ્વાધ્યાયના પ્રશ્નો, એમાં આવતા રૂઢિપ્રયોગો, કહેવતો, ત્યાર પછી સમાનાર્થી કે વિરુદ્ધાર્થી શબ્દ, શબ્દ સમૂહ વગેરે છે એ જે કંઈ પણ પાઠ અને કાવ્યમાં આવતું હોય એ તમારે નવા પેજ ઉપર એમનું હેડિંગ બાંધીને વ્યવસ્થિત શબ્દાર્થ લખીને પછી અભ્યાસ, સ્વાધ્યાય જે આવતું હોય એ લખવાનું રહેશે। વિભાગ 2 છે એ વ્યાકરણ વિભાગ છે। તો વ્યાકરણ વિભાગ છે એમાં આપણે જે વ્યાકરણના ટોપિક ચલાવીએ એ વ્યાકરણના ટોપિક નિબંધ લેખન છે, વાર્તા લેખન છે, ત્યાર પછી પત્ર લેખન છે, વિચાર વિસ્તાર છે કે તમારા જે વ્યાકરણના ટોપિક ચાલશે એ તમારે વિભાગ 2 માં લખવાના રહેશે। હવે આ જ રીતે તમારે બુક બનાવવાની છે। કાવ્યની સમજૂતી મેળવતા પહેલા શબ્દાર્થ સમજી લઈએ। તો શબ્દાર્થ છે એમાં તમારે શબ્દાર્થનું હેડિંગ આપ્યા પછી પહેલા તમારે કાવ્યનું હેડિંગ આપવાનું, ત્યાર પછી કાવ્યના કવિનું નામ લખવાનું, એમનો જન્મ અને મૃત્યુ હોય તો મૃત્યુ લખવાનું, અને ત્યાર પછી જ એક કે 2 લીટી છોડીને શબ્દાર્થનું હેડિંગ આપવાનું રહેશે। અને ત્યાર પછી અહીંયા જે શબ્દાર્થ મેં લખેલા છે એ તમારે લખવાના છે। તો શબ્દાર્થમાં પહેલો શબ્દ છે દેવભૂમિ। તો દેવભૂમિ શબ્દનો અર્થ થાય છે દેવોની ભૂમિ। ત્યાર પછી છે સંતાન। તો અહીંયા એનો અર્થ થાય છે પુત્ર અને પુત્રીઓ। વિશ્વાસી જેનો અર્થ થાય છે અહીં ઈસુ ખ્રિસ્તમાં વિશ્વાસ રાખનાર ખ્રિસ્તી। ત્યાર પછી જીન તો જૈન। દેવી તો અહીં જે દેવી એટલે કે હિન્દ માતા। ત્યાર પછી સમાન એટલે સરખું, બધાને માટે સરખું હોય એ। પોષો, પોષો શબ્દનો અર્થ થાય છે પોષણ કરો, ખવડાવો, પીવડાવો। હવે ત્યાર પછી છે ખાનપાન તો ખાવા પીવાનું। બક્ષી એટલે આપી, નિરોગી તો તંદુરસ્ત, નિર્ધન તો ગરીબ, તવંગર તો પૈસાદાર, નિરક્ષર તો અભણ, અને સાહો એટલે મદદ કરો। તો આ છે આ કાવ્યના જે શબ્દાર્થ છે એ શબ્દાર્થ કે જે તમારે તમારી પાકી બુકમાં વ્યવસ્થિત સારા અક્ષરે લખવાના છે। હવે શબ્દાર્થ છે એ લખાઈ જાય પછી આપણે જે કાવ્યની સમજૂતી મેળવી લઈએ ત્યાર પછી અભ્યાસ અને સ્વાધ્યાયના જે કંઈ પણ પ્રશ્ન આવતા હોય એ તમારે લખવાના રહેશે। તો હવે આપણે કાવ્યની સમજૂતી મેળવીએ તો કાવ્ય 2 હિન્દ માતાને સંબોધન। કાવ્યના કવિનું નામ છે મણિશંકર રત્નજી ભટ્ટ, જેમનું ઉપનામ તખલ્લુસ છે કાંત। હવે જો પાઠના લેખક હોય તો એને આપણે લેખક કહીએ છીએ અને કાવ્ય હોય તો એમાં આપણે કવિ કહીએ છીએ। તમારે યાદ રાખવાનું કે જેનો જન્મ છે 20/11/1867 અને મૃત્યુ છે એ 16/6/1923। કવિ કાંતનો જન્મ અમરેલી જિલ્લાના લાઠી પાસેના ચાવંડ ગામમાં થયો હતો। જે કવિ છે એમનો જન્મ ક્યાં થયો હતો એવો પ્રશ્ન પૂછાય તો જવાબમાં શું લખવાનું કે કવિ કાંતનો જન્મ અમરેલી જિલ્લાના લાઠી પાસેના ચાવંડ ગામમાં થયો હતો। પ્રશ્ન કોઈ પણ હોય એના જવાબ છે એ પૂર્ણ વાક્યમાં લખવાના। કાંત કવિ નાટ્યકાર અને ધર્મચિંતક હતા। એમનો કાવ્ય સંગ્રહ પૂર્વલાપ ગુજરાતી કાવ્ય સાહિત્યમાં મહત્વનું સ્થાન ધરાવે છે। હવે કાવ્ય છે, હવે કાવ્યના કવિ છે આપણે કાંત કે મણિશંકર રત્નજી ભટ્ટ, એમના કાવ્ય સંગ્રહનું નામ આપો એવા પ્રશ્નમાં પૂર્વલાપ છે એ આવશે। રાષ્ટ્રપ્રેમના કાવ્યોમાં કાંતના આ કાવ્યનો ખાસ ઉલ્લેખ કરવામાં આવે છે। સમગ્ર કાવ્ય હિન્દ માતાને સંબોધન રૂપે લખાયું છે। આ કાવ્ય છે હિન્દ માતાને સંબોધન રૂપે લખેલું છે। જુદો જુદો ધર્મ પાળતા ભારત માતાના સંતાનો પરસ્પર પ્રેમ અને સહકારથી રહેવા માટે પ્રાર્થના
કરે છે. આપણો જે ભારત દેશ છે એ ભારત દેશમાં અનેક ધર્મ છે એ પાળવામાં આવે છે અને અનેક ધર્મના લોકો રહે છે. આ બધા છે હળીમળીને રહે છે અને સાથે સાથે આપણે બધા તહેવારો છે પણ હળીમળીને ઉજવીએ છીએ. તો અહીંયા છે પ્રેમ અને સહકારથી રહેવા માટે પ્રાર્થના કરે છે. એવી પ્રાર્થના છે એ રજૂ કરેલી છે. કાવ્ય છે એ આપણે જોઈએ તો એમાં પ્રાર્થના છે રજૂ કરેલી છે કે બધા જ ધર્મના લોકો છે એ હળીમળીને પ્રેમથી એકબીજા સાથે રહે અને સુખ દુઃખમાં કે દુઃખમાં એકબીજાની મદદ કરે. તો હવે કાવ્ય છે એ પ્રાર્થના ગીત છે. તો પ્રાર્થના એટલે શું કે મનુષ્ય છે એ શરીરને સ્વચ્છ રાખવા માટે આપણે સ્નાન કરીએ છીએ એટલે આપણું શરીર છે એ સ્વચ્છ રહે છે. એવી જ રીતે આપણું જે મન છે એને સ્વચ્છ રાખવા માટે પ્રાર્થના છે આપણે ભગવાન આગળ કરીએ છીએ કે જેનાથી પ્રાર્થના કરવાથી આપણું મન છે પ્રફુલ્લિત રહે છે, સાફ રહે છે અને ખુશ રહે છે. એટલે આપણે કહી શકીએ કે પ્રાર્થના એ આત્માનો ખોરાક છે અને ભગવાન છે એ આપણી આજુબાજુ જ હોય છે. હવે કાવ્યની શરૂઆતમાં જોઈએ તો ઓ હિન્દ દેવભૂમિ સંતાન સૌ તમારા. દેવભૂમિ આપણે જોયું કે દેવભૂમિ દેવોની ભૂમિ, આપણો જે ભારતીય જે વારસો છે એની વાત કરેલી છે કે જે દેવોની ભૂમિ તરીકે અમે બધા જ છીએ કે જે અમે બધા જ તમારા સંતાન છીએ. કરીએ મળીને વંદન સ્વીકારજો અમારા. એટલે કહે છે કે હે દેવભૂમિ દેવોની ભૂમિ અમે બધા જ મળીને તમને વંદન કરીએ છીએ, પ્રણામ કરીએ છીએ, સ્વીકાર કરજો. ઓ હિન્દ દેવભૂમિ સંતાન સૌ તમારા કરીએ મળીને વંદન સ્વીકારજો અમારા. કે દેવભૂમિ અમે બધા જ તમારા સંતાનો છીએ અને બધા મળીને પ્રણામ જે વંદન કરીએ છીએ સ્વીકારજો. હિન્દુ અને મુસલમાન વિશ્વાસી પારસીજી દેવી સમાન રીતે સંતાન સૌ તમારા. હવે આપણે અહીંયા જોઈએ તો સંતાન એટલે આપણે જોયું કે પુત્ર અને પુત્રીઓ. હવે વિશ્વાસી એટલે ઈસુ ખ્રિસ્તમાં વિશ્વાસ રાખનાર ખ્રિસ્તી, ત્યાર પછી જીન એટલે જૈન, એટલે એમ કહે છે કે ખ્રિસ્તી છે, જૈન છે, આ બધા જ છે, હિન્દુ છે, મુસલમાન છે, જૈન છે, ખ્રિસ્તી છે, બધા જ મળીને કે દેવી સમાન રીતે સંતાન સૌ તમારા. આ બધા જ સમાન છે અને સમાન રીતે અમે બધા જ તમારા સંતાનો છીએ. હવે ત્યાર પછી છે પોષો તમે સહુને શુભ ખાન પાન બક્ષી. અને શું કહે છે? તમે બધાને પોષો એટલે કે પોષણ કરો, ખવડાવો, પીવડાવો. હવે એમ કહે છે કે પોષો તમે સહુને, તમે બધાને. પહેલા આપણે શું કીધું કે હિન્દુ છે, મુસ્લિમ છે, ખ્રિસ્તી છે, જૈન છે, આ બધા જ સમાન રીતે સંતાન છીએ. કોના? તો એ દેવભૂમિ અમે બધા જ તારા સંતાનો છીએ. અમને બધાને સારું ખાવા પીવાનું આપીને તમે અમારું પોષણ છે એ કરો. સેવા કરે બને તે સંતાન સૌ તમારા. એના બદલામાં શું કહે છે કે અમારાથી જે થશે એ અમે તારી સેવા કરીશું. એટલે પોષો તમે સૌનું પોષણ કરો, ખવડાવો, પીવડાવો. એના જે અમે તમારી જેટલી થશે અમારાથી જે થશે એ સેવા કરીશું. રોગી અને નિરોગી, નિર્ધન અને તવંગ. હવે કોઈ રોગી હોય છે, કોઈ નિરોગી હોય છે કે શારીરિક કે માનસિક રીતે એમ કહે છે કે રોગી હોય, નિરોગી હોય, નિર્ધન હોય, ગરીબ હોય કે પૈસાવાળા હોય, જ્ઞાની અને નિરક્ષર. કોઈ જ્ઞાની છે તો કોઈ નિરક્ષર છે, અભણ છે. સંતાન સૌ તમારા. આ બધા જ છે તમારા સંતાનો છે. વાલ્મીકી, વ્યાસ, નાનક, મીરા, કબીર, તુલસી, અકબર, શિવાજી માતા સંતાન સૌ તમારા. આ બધા જ ને આપણે ઓળખીએ છીએ કે જેના વિશે આપણે વાંચેલું છે, સાંભળેલું છે. એમ કહે છે કે વાલ્મીકી છે, વ્યાસ છે, નાનક છે, મીરા છે, કબીર છે, તુલસી છે, અકબર, શિવાજી માતા સંતાન સૌ તમારા. આ બધા જ તમારા સંતાનો છે. સૌની સમાન માતા સૌએ સમાન તેથી. હવે શું કહે છે કે માતા તો બધા માટે સમાન છે અને સૌએ બધા માટે સમાન છે. એટલે સંતાનો પણ બધા સમાન છે. ના ઉચ્ચ નીચ કોઈ સંતાન સૌ તમારા. કોઈ ઉચ્ચ નીચના ભેદભાવ નથી, બધા સરખા જ છે અને સમાન રીતે તમારા સંતાનો છીએ. ચાહો
બધા પરસ્પર, સાહો બધા પરસ્પર. આપણે જોયું સાહો મદદ કરો, એકબીજાને પ્રેમ કરો અને જે વ્યક્તિની જરૂર છે, જે લોકોને જરૂર છે એની મદદ કરો. એ પ્રાર્થના કરે આ સંતાન સૌ તમારા. મળીને બધા જ એ જ પ્રાર્થના કરે છે કે એકબીજા સાથે પ્રેમથી રહીએ, સહકારથી રહીએ, જરૂર હોય તો મદદ કરીએ. એટલે એમ કહે છે કે અમે બધા જ તમારા સંતાનો છીએ. ફરી એકવાર છે આપણે જોઈ લઈએ તો દેવભૂમિ. આપણે જોયું કે દેવોની ભૂમિ. શું કહે છે કે દેવોની જે ભૂમિ છે એ ભૂમિમાં જે સંતાનો છે, જે લોકો છે એ બધા જ સમાન છે, એક સરખા છે અને અમે બધા જ તમારા સંતાનો છીએ. કરીએ મળીને વંદન, સ્વીકારજો અમારા. આ બધા જ સંતાનો છે મળીને માતાને, હિન્દ માતાને વંદન કરે છે, એટલે કે પ્રણામ છે, વંદન છે, સ્વીકારજો. હિન્દુ અને મુસલમાન, વિશ્વાસી પારસી છે. કોઈ છે કે હિન્દુ છે, મુસલમાન છે, ખ્રિસ્તી છે, પારસી છે, જૈન છે, આ બધા જ છે અમે તમારા સંતાનો છીએ. દેવી સમાન રીતે સંતાન સૌ તમારા. દેવી એટલે કે સમાન રીતે, એમાં કોઈ ભેદભાવ નથી, અમે તમારા સંતાનો છીએ. પોષો તમે સહુને શુભ ખાન પાન બક્ષી. હવે અમે બધા જ સમાન રીતે તમારા સંતાનો છીએ તો અમારા બધાનું પોષણ કરો, પોષો, સારું ખાવા પીવાનું આપો અને અમે સેવા કરે બને તે સંતાન સૌ તમારા. શું કહે છે કે અમે તમારી સેવા કરીશું, અમારાથી જે થશે એ. રોગી અને નિરોગી. શારીરિક કે માનસિક રીતે કોઈ નિરોગી હોય છે, કોઈ રોગી હોય છે, કોઈ ગરીબ હોય છે, કોઈ પૈસાદાર હોય છે, નિર્ધન અને તવંગર. જ્ઞાની અને નિરક્ષર. તો કોઈ જ્ઞાની હોય છે તો કોઈ નિરક્ષર, અભણ હોય છે. આ બધા જ છે એ તમારા સંતાનો છીએ. વાલ્મીકી, વ્યાસ, નાનક, મીરા, કબીર, તુલસી, અકબર, શિવાજી માતા, સંતાન સૌ તમારા. આ બધા જ છે એ તમારા સંતાનો છીએ. સૌની સમાન માતા, સૌએ સમાન તેથી. સૌની સમાન માતા છે, બધા જ સંતાનો છે, સરખા છે, કોઈ ભેદભાવ નથી. ના ઉચ્ચ નીચ કોઈ, સંતાન સૌ તમારા. કોઈ ઉચ્ચ નીચના ભેદભાવ નથી, સમાન રીતે બધા જ સરખા છે. ચાહો બધા પરસ્પર. એકબીજાને ચાહો, પ્રેમ કરો. સાહો બધા પરસ્પર અને એકબીજાને મદદ કરો. એ પ્રાર્થના કરે આ સંતાન સૌ તમારા. અને એ પ્રાર્થના છે એ કરે છે મળીને આ બધા જ સંતાનો છે એ. એટલે જે લોકો વસે છે એ અહીંયા હિન્દ માતાને આ કાવ્ય છે સંબોધન રૂપે લખાયું છે. એમાં પરસ્પર એકબીજા સાથે પ્રેમથી, સહકારથી રહેવાની જે ભાવના છે એ ભાવના રજૂ થયેલી છે કે જેમાં ભારત આપણો એવો દેશ છે કે જેમાં વિવિધ ધર્મ પાળતા લોકો રહે છે. એ બધા જ લોકો છે એ એકબીજા સાથે પ્રેમથી હળીમળીને રહે, એકબીજાની મદદ કરે. આપણે છે અહીંયા બધા તહેવારો છે પણ બધા હળીમળીને ઉજવીએ છીએ. એટલે સરસ મજાની ભાવના છે અહીંયા રજૂ કરવામાં આવેલી છે, પ્રાર્થના કરવામાં આવેલી છે. તો આ કાવ્યની જે સમજૂતી છે અહીંયા પૂરી થાય છે. આભાર. हिंद देव भूमि संतान सौ तमारा. करिए मळीने वंदन, स्वीकारजो अमारा. ओ हिंद देव भूमि संतान सौ तमारा. करिए मळीने वंदन, स्वीकारजो अमारा. विश्वासी पारसी जी, देवी समान रीते संतान सौ तमारा. पोषो तमे सहुने शुभ खान पान बक्षी. सेवा करे बने दे संतान सौ तमारा. निरक्षर संतान सौ तमारा. वाल्मीकि, व्यास, नानक, मीरा, कबीर, तुलसी, अकबर, शिवाजी माता, संतान
સૌ તમારા. સૌની સમાન માતા, સૌએ સમાન તેથી, ના ઊંચ નીચ કોઈ, સંતાન સૌ તમારા. ચાહો બધા પરસ્પર, સાહો બધા પરસ્પર, એ પ્રાર્થના કરે આ સંતાન સૌ તમારા. ઓ હિન્દ દેવ ભૂમિ સંતાન સૌ તમારા. કરીએ મળીને વંદન, સ્વીકારજો અમારા. કરીએ મળીને વંદન, સ્વીકારજો અમારા. કરીએ મળીને વંદન, સ્વીકારજો